રોટલા કરીને એને ભૂખ લાગી છે. હા પણ એમ કઈ મશીન નથી. મશીન નથી નામ બોલતા શીખી હોત. હા તે બોલું કા પણ એમ કઈ મશીન છે ઘડીક વારમાં રોટલો તાત્કાલિક બની જાય. પેલા ચૂલો હળગાવવો પડે, પછી તાવડી મૂકવી પડે, પછી તાવડી ગરમ થાય એટલે પાણીના સાટા નાખવા પડે અને પછી રોટલો થાય. જો પછી એને વાત કરે છે અમને નહીં ખબર પડતી એમ કરે તું તો તમે બેસી જાવ ઘડવા. તો તને શું અહીંયા આરતી કરવા લાવ્યો સાવ? હા તો એમ જ સમજો. એમ જ સમજો તે તું કઈક આમ જત ઉતાવળ કરતો હોય ભૂખ લાગી હરખઈની. એ તે ભલે ને ભૂખ લાગી હરખો ખાવા લોટાય નથી અને પાછા વાગદાયું કરો છો કે રળવા તો જાવું નથી. કે તું રળવા જા આ બધું? હા હું જ જાઉં છું દાડીએ. ઈમાંથી તો આ બાજરો ને ઘઉં ને એવું લાવો છો. આ તે ઈમાંથી જ લાવવાનો હોય ને. હારું લબ નત કરવી કે કામ ધંધો ગોતો જાવ. ક્યાંય કોઈ રાખતું નથી કામ ધંધે. તમને કોણ રાખે કામ ધંધે? આખો દી ગાંડા ને ઘોડે રખડતા જ હોય ગામમાં. આમ જાવી તો ન્યા બેઠા હોય, આમ જાવી તો ન્યા બેઠા હોય. કાઈ કામ ધંધો છે? હું ગામનો મોટો માણસ છું. મોટા માણસ એમનેમ નો રખડતા હોય. મોટા માણસના ઘરે બંગલા હોય અને ખાવા લોટ હોય. તે લોટ નો ખવાય ને લોટના રોટલા ખેડીને ખવાય. હવે લપ મૂકો ને સાના મના ગામમાં જાવ ધંધો ગોતીને આવો. ઘરમાં એક રૂપિયો નથી લબલબાટી કરો છો હોતે. હળવી નું બોલ ને પાડોશી સાંભળશે. તે ભલે સાંભળે બધાને ખબર છે. આને તો દરરોજ નું છું એમ. જો તરત કી છે કાન્યન વહુ તો બહુ બોલકી છે. હા ભલે ને કે બધાને ખબર છે કે કાન્યન વહુ રળીને લાવે છે. હા કર ગામમાં ઢોલ વગાડ જા કે હું દાડિયા જઉં એમ. હવે પૈસા જોતા લાગે મારા પાસેથી એટલે કારના લબલબાટી કરો છો. જ્યારે જોતા હોય ત્યારે તો ઓહના પટુડાથી બોલાવો છો. સાની મનીના કામ કરતા હોય કરો ને. રોટલા ખાવ હોય તો સાની મનીના બેસો નકર રોટલો નહીં દઉં. હે ભગવાન હું તો આ બાયડી થી એવો કંટાળ્યો છું ને. એટલે કંટાળી ગયા હવે. આ બોલી નાખી એ હારું હવે કાઈ નહીં બોલું. આ બસ મૂંગી થઈ જાજો. એ કાગળિયા નાખમાં પ્લાસ્ટિક નો હળગાવાય. તો હું હળગાવાય? પગ નખાય. તમે નાખો પગ. હું કામ નાખું? મારો પગ તો શેટો પડે અહીંથી. તો અહીંયા ઓરાવી આવો. ઓરો હું નો આવું. એ તમે લપ મૂકો ને. એક તો માથું દુખે છે ને. આમ જાવ ગામમાં ધંધી નો કરો નકર રગડો. જો જો મરી ગઈ છું. આ રાખ ઉડી. આ બધું મૂળ તો આ પૈસા જ કરાવે છે ને. જાવ નકર ફરફરતી આવા જાવ. જો હાજ આજ તો તે છે ને તને પૈસા કમાઈને દેખાડું. હા સાવ. તઈ તને એમ થાય કે સમજો હવે માર ઘરવાળો કમાઈને લાયો. એ એક વર્ષથી લગન કરીને આવી ચાર ને એવું જ કયો છો કે કાલ લાવીશ પમદી લાવીશ કાઈ હોકરો લાવતા નથી. આ તો લઈને જ આવું. પૈસા લઈને જ આવું. સાવ ને તને એમ થાય કે ના ના બાકી નકર નો લાવું ને તો આ ડૂબાણું ને તારો પગ. દાંત કાઢ. દાંત કાઢ. હા કેવા ભટકાણા છે બોલો. નકરું લબ 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 માથું પકાઈ ગયું મારું. આની કરતા તું કોક નોકરિયા તારે પૈણી હોત ને તો હારું હતું. એટલે લે હાથમાં જો ઘઉં કાઢવો ને હલન લાગે પણ અહીંયા કોણ મૂકી ગયું છે? એટલે આમાં નથી નંબર કે નથી કાંઈ. ઘઉં મજા હારા હો લાઈન જા બધા મજા આમાં તો આમ કરે આપણે હરખું કરવું શું છે એમ આવતું છે. આ પટ્ટી આઈને ક્યાં મૂકી દેવા દે. કાકાનિયા લે આવો આવો મેં કાકા. હાલર લીધું કે શું? હા હલર લીધું આપણે. કેટલામાં આવ્યું? આયુ 1.5 માં. લ્યા ભલા મણા કેતો નથી પેંડા નથી ખવડાવતો. એમાં હું કીધું પેંડા ખવારે હમણાં નવરો જ નથી રહેતો હું. એવું? હા સીઝન રહી ને. હા ઘઉં કાઢવાનું. અને કાનિયા હા એ ગામમાં હલર લીધું ને એ સારું કામ થયું છે. લે તો કારણ કે ગામમાં કોઈને હલર જ નતું અને તે લીધું ને એ તારું હલર ધમ ધોકાર હાલ છે. એટલે જ લીધું છે મેં. હે હા મારે ઘઉં કઢાવવાના હે. પણ ઘઉં કાઢવા જ લીધું છે તો આમાં કઈ બીજું નો નીકળે. હા તો મારે ઓલે લેતો હાલ મારે કાઢ નાખ્યું ઘઉં. એમ થોડો હું મેં કાકા લેવું કેટલા ઘઉં છે એ તમારે મને વાત કરવી પડે.
ઘઉં કેટલા હશે, કેટલા વીઘામાં? ઈમાં વીઘા કાંઈ નહીં, 5 કલાક તો તારા આરામથી હાલશે હલ. જો મૈયા કાકા હા 5 કલાક હાલે 10 કલાક હાલે, આ એક શોખીન સટ વાત. પછી તમને મન દુઃખ નો થાય ને મને નો થાય. હા કલાકના 1000 રૂપિયા હાલે. એટલે 1000 કાંઈ નથી હાલતા, તો 800 બધા લે હે. આ તો પણ તો દઈ દો 800 વાળાને, આપણે કઈ આવું નથી. ઓલે વિજય ને કાળુ ને બધા અહીં આવતા હતા ગામમાં, એ 800 માં કાઢી જતા. આ તો વિજય ને કાળુ ને કહી દીધું જાઓ. અહીંયા પણ આ બહાર ગામના લાવા કરતા કાન્યા, બહાર ગામના લાવા કરતા તું ગામનો હો, કઈક વ્યાજબી લઈ લીજે ને. 1000 રૂપિયા ગામના ના લઉં છું, બાર 1100 લઉં છું. તો પણ 900 રાખ. તો પણ બીજા કહી દો, મારે નહીં મેળ આવે. એ હાથે વાંધો ને, હાલ ને 1000. પણ આમ જો આજ ને આજ આવજો. આજ ને આજ આવું, પણ એડવાન્સ દેવા પડે ને. તમે સેલર ના પાડો તો મારો તો દી બગડે નાખો. એટલે એડવાન્સ કોઈ નથી માંગતું, તું એડવાન્સ માંગે. પણ અત્યારે જમાનો એવો થઈ ગયો, એડવાન્સ લેવા પડે. તો પછી તું આવીશ તો ખરા ને. 2000 એડવાન્સ દેવા પડે. 2000 તો આપી દઈશ એડવાન્સ, પણ જો આ માવઠું થાય એવું હે, મારે ઘઉં કાઢ્યા વિના છૂટકો જ નથી. હા તો 2000 આપો એટલે હમણાં આવું કલાક 2 કલાકમાં. એ ચોથી આયા મારી વાડી ભળે હે ને. હા ઓલી આ હોડે ને. હા ચાલે 2000. 1 2 3 ને 4 2000 બરોબર. અને આમ જો 5 કલાક હાલે એવું હે. હાલે ને 5 કલાક હાલે, અહીંયા ક્યાં ઉપાય દો. 5 મિનિટ ઉપર થઈ હોય તેના નહીં લઉં પૈસા. હા તે વાંધો ને. હટ આવજો પાછો બપોરે, તડકાનો આવતો ને ખરા બપોરનો. પણ થોડોક આમ દીત સડવાઈ ગયો એટલે કડક છે, તમારે કલાકો ખોટી ન સડે. મારે ઘઉં રહ્યા કડક જ થઈ ગયા હે, નકર ડુંડિયું રેઢી મોરા એવી છે, દાણા ઉડે. હા તે સારું હાલો. હો હા એલ્યા મારું બેટું આ તો ભારે જામી ગયું હો. આ તો એમ તો હલર જોવાઈ રહ્યો ને 2000 ની ગરાકી થઈ ગઈ. મૈયા કાકા ને ક્યાં ખબર છે કે કાનિયાનું છે, કોક બીજા મૂકી ગયા. જે હોય આપણે તો અહીંયા જ ઘડીક રહેવું છે. હમણાં હાન નો પછી છે ને આડોવળો કે થઈ જઈશ. હવે કઈક આ બીજું કામ ઉપાડું. એટલે હું કાનભાઈ મૂતો એટલે આ જો ને આ બધું પટીને એવું ખડી ગયું તું, કીધું ગરાઈ ગયા હમણાં કે બહુ આવે છે ને તો હરખું કરી નાખું ને. હાન નું જવું છે મૈયા કાકા નીનક્યા. હમણાં લાયા શું? હમણાં પમદી લાયો હોય છે. હમણાં ભાડું નતું તી પેલા હતું ને. પમદી લાયો. આમાં ઘઉં કાઢો તમે? હા અત્યારે જ ઘઉં કાઢું છું. આમાં દાણા કેમ ચોખ્ખા આવે કે ડોડી આવે? અરે દોડી બધી આઈન ક્યાં વહી જાય ને, દાણા બધા જો સ્પેશિયલ આઈન ક્યાં આવે. આ ફૂકણી હોય છે. હા આ સ્પેશિયલ કાનભાઈ લાયા છે થાઈલેન્ડ થી. એમ? હા આઈન નું ક્યાંય નું નથી. બરોબર, આયના બરોબર હાલતા નહીં, મજા ડોડી બહુ કાઢે. આ જો આઈન હોય ને આવું આવે છે. થાઈલેન્ડ નું હલર છે, હેલિકોપ્ટર માં લાયો હો. એમ? હા બાંધીને લાયા. હા તમે ક્યારેક જોયું પમદી આઈન ક્યાં નથી હેલિકોપ્ટર ની? હા અવાજ તો સાંભળ્યો તો. આ તે આ હલર ટીંગાડતું ઈની એટલે. એવું હતું. હા હવે આપણે ઘઉં કાઢવાના હે કાનભાઈ તો કાઢી દેવી, એમાં મોજ કરો ને. આપણે ઓલ ખારાની વાડી હશે. પણ ખારાન વાડીએ જો ઉગા ભાઈ આવું ખરો, પણ માર પેલા તાર વાડીએ નકરા કાંટા હશે, તું વાળી નાખજે તું આવું. પણ વાળવામાં કાનભાઈ મહેનત બહુ વધી જાય એવું હે. તો ભાઈ બીજા કોઈ કલર વાળાને કહી પણ બીજા કોઈ ટાઈમ નથી કાનભાઈ, એવું હે. જો મારે પંચર પડે નહીં, મારે અત્યારે સીઝન માં પોહાય નહીં. એવું થાય છે? હા તો વાળી નાખું, બીજું શું અને કરું? જો એકય કાંટો પીડ્યો ન રહેવું જોઈએ ને કાનભાઈ અહીંયા જ પાછું કલર વાળ લેવો. એટલે પણ તમે કાંટો વાળો એટલે હું લઈ લઈશ બરોબર, અને પેલા વળવી નાખું. હા બસ તો આવું. અને કેટલીક કલાક હાલે એવું છે? કલાક તો લગભગ 7-8 કલાક રેખો હાલે કાનભાઈ. 7-8 કલાક જેવું. હા તો કાંઈ વાંધો નહીં. કલાકનો ભાવ ખબર હે ને હું હાલે? ભાવ તો ને 700 રૂપિયા આવતો હોય ભલામણી છે હું ને. આ તો કાંઈ વાંધો નહીં, સટકો હાલો હાલો. એટલે પણ તમે બોલો જ ખરા, પણ ભાવ સહી 700 રૂપિયા મારો ટ્રેક્ટર નો સેલાઈ નો લાગે. એટલે પોર મેં કઢાયા હતા ને 700 રૂપિયા લીધા. સહી 700 રૂપિયા કઈ આવે? એટલે મેં પોર 700 રૂપિયા કઢાયા કાનભાઈ. હવે એમ તો અમાર ભા પૈણે થી 5 રૂપિયા પૈણી વીએ, અત્યારે છોકરો પૈણે 5 રૂપિયામાં. એટલે ઈ વાત હાચી, તમારે દાડા દીએ થોડોક ભાવ વધે તો 5-25 રૂપિયા વધુ આપી દે. ભાવ 1000 રૂપિયા હાલે કલાક ને કયો તો આવું, નકર હું નહીં આવું. એટલે પણ કાનભાઈ થોડુંક માપ રાખો ને. એ બાર 1100 લઉં છું. આ તો તમે ગામના છો ને એટલે 1000 રૂપિયા લઉં છું. એવું છે? હા
હાલો 9 રાખી બે ના 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 એમાં રૂપિયો ઓછો નહીં. છેલ્લો તમને એણનો ભાવ કીધો. પુહાય તો કયો નકર જાવ. કાનભાઈ નહીં માને 1000 પૂરા દેવા પડશે. અને 1000 રાખો હાલો કાનભાઈ. એડવાન્સ દેવા પડશે 5 કલાક હાલે એવું હોય તો. ડીઝલ નથી? ડીઝલ નથી તો જ આવે. નકર જો મારે અહીં ગરાકી વેચી રે હમણાં અહીંયા વિયો જઈશ ને જો વરસાદ આવે એવું છે. પણ એમને એક કેલ્પો ડીઝલ નો ભરી દઉં તો એમ નો હાલે. નહીં હાલે? ના 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 રોકડા જ દેવાના? હા હા અત્યારે એડવાન્સ માં 2-3 હજાર દેતા જાવ. 500 રૂપિયા હાલશે? 500 રૂપિયા આવે હવે કઈ 500 રૂપિયા માવા હું ખાઈ જાઉં. કેટલા 15 2000 પૂરા કરી દો ને. પૂરા કરવા પડશે. હા હા એમાં નો હાલે. 2 3 4 5 6 હવે ડબલ નો હોય એવું જો. આ 1000 રૂપિયા આ 2000 બે થયા કા? 2000 રૂપિયા તમારા જમા. ક્યારે આવું કાલ? અરે કાલ નહીં કાનભાઈ દાડિયા વાળી ગયા. એવું છે? તો ભલા આ તો તમે પેલા વાળી નાખો. હું દાડિયા પાસે વળાવી નાખું અને તમે હલર જોડીને આવો. કાઈ વાંધો નહીં. તમે છે ને વળવી નાખો તો હું આવું. હાલો જાવ જાવ જાવ. હાલો તમારે આ બધું ભૂંગળ ને હું લેતો જાઉં હો. હા હા આ બધું મારે ફિટ કરવાનું છે. યા આપણો મેળ આવી ગયો. રૂપિયા 4000 નું કામ થયું અતાર ભાઈ લ્યો. આ મારી બાયડી કેદની ફટકે સડી. હે તમે કઈ કામ નથી કરતા. તમે આમ નથી કરતા. જઈને સીધું આમ જ કા કરું. હાલે બોલતી નહીં નકર મારી નાખી ઠારાઈને. આ પૈસા હાલે તારા. કાનો કમાય એટલે કાના પાસે આઈડિયા જ હોય. જવા દે બાયડી પાસે.